એક આ તમારો સેટ સાંભળીને સાચું કહું ને યાર, મગજ છે ને ફરવી નાખ્યો છે તમે. અરે યાર, નોકરીનો સવાલ છે, ટાઈમે જવું તો પડે જ ને. આપણે એની ઓફિસમાં નોકરી કરી છે. તમારી વાત સાચી છે, હું જોબ કરું છું, પણ અમારા સેટ છે ને એનો મગજ તમારા સેટ જેટલો તો ગરમ નથી જ. કાઈ વાંધો નહીં, હાલ હું તને ડ્રોપ કરતો જાઉં. હા ચાલો. સારું હાલ કાજલ, ઉતરી જા, તારી ઓફિસ આવી ગઈ. હા જે સાંજે તમે કેટલા વાગે આવવાના છો? સાંજે મારે 5:30 થઈ જશે દીકા. અરે યાર, હું શું કહું છું, હા? આજે હું 5 વાગે ફ્રી થઈ જઈશ અને 5 વાગે ઓફિસ થી નીકળી જઈશ, તો તમે થોડાક વહેલા આવો ને તો મારે ઓટોમાં ન જાવ. કાઈ વાંધો નહીં, મારા શેઠને રિક્વેસ્ટ કરીશ, જો મને વહેલો 10-15 મિનિટ છોડી દે તો તને પિકઅપ કરતો જઈશ. ઓકે જઈશ. ચલો બાય બાય, ધ્યાન રાખજો અને ટાઈમે જમી લેજો. તું પણ જમી લેજો. હા, અને તમારી ફેવરેટ સાબુદાણાની ખીચડી બનાવી છે. વાહ સરસ. અને તમારો ઓલો ફ્રેન્ડ છે ને હા. મોહિત, હા. જેને મારા હાથની ખીચડી બહુ ભાવે છે, 2 ડબ્બા ભર્યા છે, એને ખવડાવજો. સારું હાલ, બાય. બાય બાય અને વહેલા આવજો હો. ચલો બાય. હા, આવી ગયા લાગે છે. આવી જ જાય ને, એનો ટાઈમ તો બરોબર જ હોય. દીકરા જયેશ, કાજલ બહુ. આવો બા, આવો. સારું છે ને આવો બાપુજી. હા, કેમ છે બેટા? હારું હો. તમને કેમ છે? બસ હાઈ ક્લાસ, આનંદ મંગલ, અમારે શું વાંધો? જય શ્રી કૃષ્ણ બા બાપુજી. જય શ્રી કૃષ્ણ. તારો બાપ હાકે હું વાહે બેઠી રહું, ફૈરા કરીને વાવા દેવું. હારું હારું લ્યો. બા આવી રીતે આવતા જતા રહ્યો ને તો અમને એમ થાય, પણ બટા અમારે તો આવવું જ હોય, પણ હવે તમે બે માણા નોકરી આવી જાવ તો પછી ઘરે આવીને કોની યાર બેહું. પણ આજ તો વિચાર જ કર્યો કે આ ટાઈમે આવી જાય છે એટલે મેં આવ્યા. હા ઈ વાત સાચી છે. બેટા જયેશ, હા બાપુજી. આ વખતે રવિવારે તમે દેખાણા નહીં, ક્યાં હતા? અરે બાપુજી, આજે વખતે રવિવારે કંપનીમાં વધારે કામ હતું ને એટલે રજા નહોતી રહી. બાપુજી મેં કીધું તું જયેશ ને કે ફોન કરી દયો, પણ આ જોવો ને કામમાં બધું ભૂલી જ જાય. હા અમને ખબર છે તમે બે માણા નોકરી કરો છો એટલે ફોન કરવાનું ભલે ભૂલી ગયા, પણ તમે અમને ન ભૂલી જતા. તમે નોકરી કરો છો ને એ બરોબર છે, પણ બેટા જયેશ, કંઈક બિઝનેસનું વિચારતું. અરે બાપુજી, તમે કહો છો એ બધી સાચી વાત છે, બિઝનેસ કરવાનું, પણ મારા હિસાબ બહારની વાત છે બાપુજી. જો આપણે એમાં પૈસા નાખ્યા, એમાં કમાય કે ન કમાય, અને બાપુજી રાતની નીંદરે ન આવે, અને કેવડી જવાબદારી. એના કરતાં જો આ મહિનો પૂરો થાય અને 1 તારીખે અમારા ખાતામાં પૈસા જમા થઈ જાય, એ અમને ગમે. કેમ કાજલ? હા તમારી વાત સાચી છે જયેશ, પણ બાપુજી એની ફરજ બજાવે છે. અને આમ જો તારો બાપ કે એના કઈ ખોટું નથી, ધંધો કરાય અને દીકરા પૈસા ન હોય તો તારા બાપ પાસેથી લઈ જા. એ બા ઈ તો અમને ખબર જ છે કે તમારા લોકોની છત્રછાયા અમારી ઉપર છે, પણ બા સાચું કહું ને તો અમને બેને આ મગજમાં બેહે કે આ મહિનો થાય એટલે સેલેરી અમારા સીધા એકાઉન્ટમાં, અને ઈ ચિંતા અમારે નહીં, પૈસાની ચિંતા તો અમારા શેઠ કરે. બોલો લ્યો. હવે તારી વાત આ લોકોના મગજમાં નહીં બેહે, એ વાત જવા દ્યો. જયલા બહુ કાંઈ પેટ પૂજાનું છે કે નહીતર અમારા ઘરે જાય હવે? અરે બાપુજી, ખાધા વગર થોડું જવાય? આ ઘર તમારું છે, અમે ભલે ને નોખા રહી. કેમ કાજલ? હા સાચી વાત છે, મને ખબર જ હતી કે આજે તમે લોકો આવવાના છો, એટલે બાપુજી તમારી ફેવરેટ ખીર અને બા માટે દાળ ભાત બનાવ્યા છે. હે હા, પાપડ તૈયાર છે કે નહીં? જોયું, મને ખબર હતી બા આ પૂછશે. હવે તૈયાર છે, તમારે મને કેવું પડે? ના ના, હું એમ કહું છું મારા હાટુ પાપડ તૈયાર ન હોય તો હું તો રોડવી લઈશ, પણ આ ડોહા હાટુ મરસા વઘાર્યા કે નહીં? બા હા તમે ચિંતા કરો માં, બધાયની ફેવરેટ વસ્તુ બનાવી નાખી છે. હાલો બાપુજી, હાલો જમી લે, હાલો. બેન, આ બેન લે આવ રવિ. કેમ છે જયેશ કુમાર? હારું હો. એ કાજલ, બહાર તો આવ, તારા બા અને તારો ભાઈ આવ્યો છે. હે એ બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ બેન. કેમ છે? મજામાં હો. હે બેન, હું કહું, તું આ બનાવીને કઈ ખાવા પીવાનું દેશ કે નથી દેતી? હાવ ટીટોળા જેવા થઈ ગયા છે. હવે ભાઈ તું એની અણી કાઢમાં ને, એક તો બિચારા આમે દિવસે દિવસે વજન ઘટાડતા જાય છે, અને તું મસ્તી કરીશ તો 2 કિલો વધારે ઘટી જાય. બસ ને, મને ખબર હે તારો ભાઈ આવ્યો એટલે તું એની બાજુ મંદી ખેંચવા ને, પછી તારે જોયું ને આ જ રહેવાનું હો. હા હા મને ખબર છે, મારા અહીંયા જ
રહેવાનો. મારો ભાઈ તો ક્યારેક આવતો ને પક્ષ તો હું એનો જ ખેંચીશ. હા સાચી વાત છે બેન. હું શું કહું જયેશ કુમાર, બોલ ને. તમારા પપ્પાને જેટલા પૈસા છે ને હા. એટલા મારી પાસે હોય ને તો હું ધરતી ઉપર પગ ન મૂકું, હું પ્લેનમાં જ ફરું. તો તાર કહેવાનું શું થાય છે? જયેશ કુમાર કઈક જલસા બલસા કરતા જાઓ. અરે રવિ, કયા જલસા કરવા? સવારથી હાઈ નોકરીએ વહી જાય, હાથ દીએ માન એક દી રજા આવે એટલે ઘરનું કામ હોય, એમાં ક્યાંથી જલસા કરવા? અને તને જવાબદારી ન હોય એટલે તને ન ખબર હોય એટલે તારું શરીર આવું થયું. તમારું કામ નહીં, તમે જલસા ન કરી શકો, તમે મોજે ન કરી શકો. એલા આ ગઈઢા માણસની કાંઈક તો શરમ રાખો. હું શરૂ થઈ ગયા છો બે જણા પણ. હૈસે બા હવે ઈ તો હાડો બનાવી છે ને, ક્યારેક ભેગા થાય તો હસી મજાક તો કરે જ ને. ઈ વાતે હાચી. ઈ તો બધું ઠીક, પણ મારે તને ઈ પૂછવાનું છે કે તારા ભાઈનો જન્મદિવસ હતો, તું આવી કેમ નહીં? બા ઈ તો મને બહુ અફસોસ થયો કે મારા ભઈલાનો બર્થડે હતો ને હું ના આવી શકી. પણ એમાં એવું હતું ને કે અમારે ઓફિસેથી એટલું બધું પ્રેશર હતું ને, ઓવર ટાઈમ હતો એટલે અમારે ઓફિસે જવું પડે એમ જ હતું. પણ ફોને નહીં, તઈ બેન હાવ આમ નો હાલે તું, મારા બર્થડે માં નો આવી કેમ હાલે? ફોને નહીં, આવીએ નહીં કાઈ, એટલે તો મારે ધક્કો ખાવો પડ્યો અત્યારે. બા ભઈલા તમે બે ચિંતા કરો માં, કાઈ વાંધો નહીં. આ તારા બર્થડે માં અમે બે નો આવી શકીએ ને, હવે તારો નેક્સ્ટ બર્થડે આવશે ને ઈ તારા જીજુ અને હું અમારા ખર્ચાથી તારો બર્થડે એન્જોય કરશું. તો વાંધો નહીં. તો વાંધો નહીં. વેજો મરસા કમ્પ્લીટ થઈ ગયા તા, યાર્ડમાં ભાવ ઉતરી ગયો. પણ ન્યા તમારે મરસા લેવાની ક્યાં જરૂર હતી? હે મને મરસા લેવાનું કેસ? એમ નહીં, આ મરસાની ખેતી કરવાની ક્યાં જરૂર હતી? આ જમીન લેવાની ક્યાં જરૂર હતી? અરે ગાંડી, મેં કઈ ખેતી કરવા જમીન થોડી લીધી છે. આપણે ખેતી લીધી હા, ત્યારે શું ભાવ હતો? 3.5 લાખનો એકર હતો. કેટલા મહિના થયા? 6 મહિના. 6 મહિના થયા ને? હા. અત્યારે શું ભાવ હાલે છે ખબર છે? મને શું ખબર? અત્યારે 5 લાખ રૂપિયા ભાવ હાલે છે. 5 લાખ રૂપિયા 6 મહિનામાં. અને આને જ કહેવાય ધંધો, આને કહેવાય બિઝનેસ. ઉભા રહ્યો, આપણે 3.5 લાખનો એકર લીધી અને 10 એકર છે અને 5 લાખ રૂપિયા ભાવ આલે છે એટલે ઓય બાપા 15 લાખ રૂપિયા 6 મહિનામાં નફો દેડો. તે આને જ કહેવાય ધંધો, આને કહેવાય બિઝનેસ. અને સાહસ કરો ને તો 2 પૈસા મળે. હાસી વાત છે હો. તો હું શું કહું, હવે તો તમે બિઝનેસ વાળા કહેવાઓ, તો પછી આવા લુગડા હારા ન લાગે. તમારે તો ઇન્સર્ટ કરવું જોઈએ. ઇન્સર્ટ તારો ગગો કરે છે, અને જો હું ઇન્સર્ટ કરીશ ને તો તારા ગગાને જેમ હું નોકરી કરવા માંડીશ. બસ કાઈ કેવું હોય તો સેલે મારા ગગાને તો વૈસમાં લેવા જ હોય. એ હાલો હવે હું શું કહું, હા વેવાણનો ફોન હતો અને જયેશની ઘરે વેવાણ આવે એમ છે અને આપણને બોલાવ્યા છે. કઈ કામ હશે? હા તો કાંઈ વાંધો નહીં, આટો મારી આવશું હાલ. હા ઈ બાને આપણે વેવાણને ભેગા થાય કા. હા હમણાં કેટલા ટાઈમ થયા ભેગા નથી થયા. હાલો હાલો. કાજલ, આજે સન્ડે છે તો કેટલી શાંતિ છે, એમ થાય છે કે કાંઈ કામ જ નથી. હા ઈ વાત તમારી સાચી, પણ આજે આપણે ક્યાંક તો ફરવા જાવું જ છે. ક્યાં જવું છે બોલ? વિચારી લઉં. અરે બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં હો. માં તમે આવી રીતે અચાનક? પણ તાર સાસુ સસરા કા દેખાતા નથી? ઈ આવવાના હતા? લે અમે નક્કી જ કર્યું છે કે આજે બધાય ભેગા બેસીને જમવાનું. મેં વેવાણને ફોન કરી દીધો તો કેમ આવ્યા નહીં? તો તમે ફોન કર્યો હોય તો અહીં આવવા જ જોઈએ, પણ મને કીધું નથી કાંઈ આવવાનું. લે અમે નક્કી કર્યું છે ભેગા બેસીને જમવાનું આજે. પણ બેસો તો ખરા, તો અહીં આવતા છે, કીધું એટલે આવે. તો આવશે ઈ તો હમણાં. એટલે માં કઈ ખાસ વાત કે ના કાઈ નહીં, ખાલી ભેગા બેહીને જમવાનું બસ. અચ્છા એવું છે. એમ તમાર રજા છે એટલા માટે આવતા જશે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય વેવાણ. જય શ્રી કૃષ્ણ. ખરા તબિયત પાણી? માં બેસો. બેહો બેહો. એ હું ઉપર વઈ આવું. તે હું ફોન કર્યો તો તમે? કઈ હારા સમાચાર છે? એ ગાંડી નકરા દાંત કાઢી કે કઈ બોલી? તું તો કેવી છે વેવાણ, તને એટલો વિચાર નો થયો કે આ ઉંમરે માથે ધોળા આવ્યા અને હારા સમાચાર મળે.
હોય, પણ આ તો તારી છોકરીને કઈ હારા દિવસો હોય ને હારા હમાસાર પેલા તને દીધા હોય તો મને કે એમ કહું છું. ઓય હું તો સમજી. તું સમજે છે બીજું અને સોય કઈક બીજું. કોઈ મિલગીના જાદુ જેવી છો એટલે તો મેં તને બેનપણીમાંથી વેવાણ કરી છે. બાપુજી હું એમ કહું છું કે આ બે વેવાણો ભેગા થયા છે અને હવે આ બે બોલે ને આપણે બધાને સાંભળવાનું. હવે કોઈનો હારો આવશે નહીં. એ સારું છે, એ બે ભેગ્યું થાય ને તો એની રીતે હચવાઈ જાય છે, મારે માથાકૂટ નહીં. બાપુજી તમે ગમે એમ મારી બાને ઉતારી પાડો એ મને નથી ગમતું. વાહ ગગા વાહ, તે તો માનું ઉપરાણું બહુ લીધું હો. ઘડીકમાં બાપ 1.5 લાખનો ને માં લાખની થઈ ગઈ. આખા દીમાં તારી માં મને કેટલી વાર ઉતારી પાડે ઈ તને ખબર છે? ઈ બધું ઠીક, વેવણ તમારે શું હાલે છે ઈ કયો. હા વેવાઈ અમારે તો હાલે રાખે છે, ભગવાનની દયા છે. પણ મને એક વાતનો અફસોસ છે. હું દર અઠવાડિયે અહીંયા આવું છું આટો મારવા મારી દીકરીની ઘરે, બરાબર, પણ મને કાંઈ ફેરફાર લાગતો નથી. અને તમારે તો આવડો મોટો બિઝનેસ, આવડો મોટો ધંધો, તો આ બે છોકરાઓને તમે તમારા બિઝનેસમાં લેતા કેમ નથી? બા હવે એ બધું તું રહેવા દે ને, ઈ ક્યાં તારે કહેવાની જરૂર છે? અમે બે નોકરી કરીને રાજી જ છીએ. તું વચ્ચે બોલ માં. અત્યારે હું મારા વેવાઈ ને વેવાણારે વાત કરું છું. તું છાલી માની બેસ, સમજી? જો વેવાઈ આ મારી દીકરીએ ભણેલી છે અને તમારો દીકરોય ભણેલો છે, બરાબર છે, તો પછી એને ક્યાંય નોકરી કરવાની ક્યાં જરૂર છે? બસ ઈ વાતનો જ વાંધો છે, કેમ કે બે ભણેલા ભેગા થઈ ગયા છે ને અમારી વાત એને મગજમાં બેસતી નથી. ઘણીવાર કહી છે તારા બાપ ભેગો વૈયા કા તું ધંધો કર, તો ગગો એમ કહે છે કે મારા હિસાબ કિતાબ બહારની વાત છે, એમાં નુકસાની થાય. અને તમારી ગગી એમ કહે છે કે ઈ જવાબદારી કોણ લે? મહિને પૈસા આવી જાય, એને પારકી નોકરી કરવી છે, ઘરની વાત ગમતી નથી, તો પછી શું કરવાનું બોલો લ્યો. બા અમે નોખા થયા ને ત્યારથી મેં તમારા દીકરાને કીધું હતું, પણ એના મગજમાં એ વાત નથી બેસતી. વેવાઈ હમણાં તમે એમ કહેતા હતા ને એક વાતનું દુઃખ છે, તો અમને દુઃખ છે કે અમારો એકનો એક દીકરો નોખો છે, પણ એને નોખો અમે કર્યો છે. હું કામ કર્યો છે? પૈસા હાટું નહીં, પણ મારો દીકરો બાપ કમાઈ વાળો ન થાય, એના પગ પર ઊભો થાય ને જિંદગીમાં કંઈક આગળ વધે ને, એટલે એના બાપે એને નોખો કર્યો છે. અમે ખાલી આમ નોખા થયા છે, બાકી મન તો એક જ છે અમારા. બાપુજી મને એક વાત સમજાતી નથી કે તમારું ભણતર ઓછું છે, તમારી પાસે એટલો અભ્યાસય નથી, તો તમે કઈ રીતે આ બિઝનેસ હલાવો છો? અને હું કેટલો ભણેલો છું તોય મને આટલો બધો વિચાર નથી આવતો. અને તમારી નીચે તો કેટલા બધા માણસો કામ કરે છે, અને તમે એને કઈ રીતે હેન્ડલ કરો છો એ મને નથી સમજાતું. એ બેટા તારે સાંભળવું જ છે ને તો ઊભો થા. આજ તને મારે સમજાવવું જ છે કે કેવી રીતના ધંધો થાય. જો તારી જેમ બેટા હું ભણ્યો હોત ને જાજુ, તો કદાચ ઇન્સર્ટ કરીને ફરતો હોત, કોમ્પ્યુટર લઈને બેઠો હોત. અને બેટા હું ઓછું ભણેલો છું ને એટલે જ કદાચ બિઝનેસ કરી શકું છું. અને બેટા તારા જેવા ભણેલા ગણેલા માણસને જ્યારે બિઝનેસ કરવો છે ને ત્યારે બહુ ઝાઝું વિચારે છે, અને વિચારવામાં ને વિચારવામાં એનો સમય બગડી જાય છે. અને બેટા બિઝનેસ કરવો હોય ને તો સાહસ કરવાનું કલેજું હોવું જોઈએ, અને રૂપિયા વેરવાની તાકાત હોવી જોઈએ. માણસો પાસે કામ કરાવવાની પણ તાકાત હોવી જોઈએ, અને કેવા માણસ પાસે કેવું કામ કરાવવું ને એ આવડત હોવી જોઈએ. પણ બેટા કોઈ પણ બિઝનેસ કરવા જાવ ને ત્યારે જીતા પહેલા જે હારવાની તૈયારી રાખે ને એ જ મોટો બિઝનેસમેન બની શકે.